આ દુનિયામાં ઘણી કથાઓ થઈ છે, હા, પણ કથાઓના મંડપમાં દાણા જોવાના એવી ઘણાને ખબર છે. કથાના મંડપમાં દાણા જોયા, હા, કથાના મંડપમાં કોઈક ધૂણ્યું, કથાના મંડપમાં કોકે હાકળું ક્યાંય, આવું તો ઘણાય જોયું છે. હા, પણ કથાના મંડપમાં ક્યાંય પીઠિયું સોળાની હોય એવું ક્યાંય જોયું કોઈએ? કથાના મંડપમાં પીઠી, અને એમાંય પાછું આજે બ્રાહ્મણોનું આગત. વાહ, સ્વાગતમ વો દ્વિજ શ્રેષ્ઠ મદનુગ્રહકારક ઇદમ અર્ઘ્યમ ઇદમ પાદ્યમ ભવદભી પ્રતિગૃહ્યતા. પધારો. આપણી વચ્ચે બ્રાહ્મણો પણ પધાર્યા છે, ઋષિકુમારો છે. તો એ ઠાકોરજીએ શ્રી ગોવર્ધનનાથજીને લીલાપુર કરતા પૂર્વે પ્રશ્ન કર્યો છે કે ભગવાન, સુખ અને દુઃખ કુશળતાથી પ્રાપ્ત થાય એટલા માટે કર્મણેવ જાયતે જંતુ કર્મણેવા વિલીયતે સુખમ દુઃખમ વયઃ ક્ષેમમ કર્મણેવા વિપદ્યતે. સુખ અને દુઃખ એ હંમેશા કર્મથી પ્રાપ્ત થાય છે. એટલા માટે ગમે એવા કર્મ કરતા હોય એ કર્મને ટાળવા માટે કોઈ વસ્તુની જરૂર પડે તો એ કર્મકાંડી બ્રાહ્મણોની જરૂર પડે. મોટા મોટા કર્મના બંધનમાંથી, એટલે બ્રાહ્મણો જ્યારે જ્યારે તમારી ઘરે આવે તમને આશીર્વાદ આપે ત્યારે એક મંત્ર અચૂક બોલે, ઓમ દ્યો શાંતિરંતરિક્ષગો શાંતે પૃથ્વી શાંતિરાપઃ શાંતિરો શાંતિ. આ શાંતિ મંત્ર છે. યજમાનોને બ્રાહ્મણો આશીર્વાદ આપે કે તમને દરેક પ્રકારની શાંતિની પ્રાપ્તિ થાય. તમે જ્યાં જાઓ ત્યાં તમને શાંતિની પ્રાપ્તિ થાય. અંતરિક્ષમાંથી વનસ્પતિઓ વડે, ઔષધિઓ વડે સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ, મારા યજમાનનું બધું અરિષ્ટ શાંત થઈ જાય, એને તમામ પ્રકારની શાંતિની પ્રાપ્તિ થાય. બ્રાહ્મણના આશીર્વાદ સત્ય પડે, પણ ક્યારે? ઓમ સહના ભવતુ સહવીર્યમ તેજસ ઓમ શાંતિ શાંતિ. ઓમ સહના ભવતુ. અમે સાથે મળીને કામ કરીએ, અમે સાથે જમીએ, સાથે રમીએ, અમે સાથે મળીને પરાક્રમો કરીએ, અને અમારા કોઈના હૃદયની અંદર કોઈના પ્રત્યે માં વિદ્વેષા વહે, કોઈના પ્રત્યે દ્વેષ ઈર્ષા ન રહે, એટલે પછી બધા પ્રકારની શાંતિ પ્રાપ્ત થાય. ઠાકોરજી એમ કહે પરસ્પર, નંદ બાબાને કીધું કે આપણા જંગલની અંદર રહેલો ગિરિરાજ પર્વત આપણું ભરણ પોષણ કરે છે, આપણે એની પૂજા કરવાની છે, આપણે એનું સ્વાગત કરવાનું છે. ઠાકોરજીના કહેવાથી ઇન્દ્રનો યજ્ઞ બંધીરો, ગોવર્ધનની પૂજા થઈ. નારદજીના કહેવાથી ઇન્દ્રે સંવર્તક નામના મેઘને મોકલે છે. 7 દિવસ સુધી ભગવાન ઠાકોરજીએ પોતાની ભુજાની અંદર ગિરિરાજજીને ધારણ કર્યા છે. ત્યારથી ભગવાનનું એક નામ પડ્યું છે શ્રી ગોવર્ધનનાથ. આંગળીએ આમ આંગળી ઉપર રાખ્યા એ તો આપણે કહીએ છીએ, પણ લગભગ આંગળી ઉપર નથી રાખ્યા, પોતાની વામ ભુજા ઉપર રાખ્યા છે. ઠાકોરજી શ્રીનાથજીનું સ્વરૂપ જેની જેની કરી હોય જોજો, ભગવાન આમ છે. ભગવાને પોતાની ભુજાની અંદર, શા માટે ભુજાની અંદર રાખ્યા છે? આંગળી ગમે એટલી આમાં મારી લાગે પણ કોઈને અડાડાય વાગે તો ઠાકોરજી ગિરિરાજજીને જ્યારે સેવા કરે છે, ભગવાન ઠાકોરજી સેવા કરતા હતા તો ગિરિરાજજીની અંદરથી અવાજ આવ્યો કે કનૈયા તું તો રહેવા દે. ઠાકોરજીએ કીધું ઢોંગ કરું છું, મને ખબર છે રહેવા દેવાનું છે, પણ આ બધાની સામે ન હોય, મને સેવા કરવા દે. અને પછી પોતાનું જે એક અંતર, પોતાનો જે એક આત્મા
પોતાના હાથ વડે કરી અને ગિરિરાજની કંદરાની અંદર સ્થાપિત કર્યો. એટલે શ્વાસ હાલવા મળ્યા. આખું નામ તો શ્રી ગોવર્ધનનાથજી છે. આપણે શ્રીનાથજી કર્યા, એ શ્રીનાથજી લાંબુ થતું એટલે નાથ કાઢી નાખ્યા, શ્રીજી કર્યા. તો આ બધું કોણ છે? શ્રી ગોવર્ધનનાથ. એ ગોવર્ધનનાથજી પાસે કેવા દયાળુ, પ્રગટ થતા બહુ વાર લાગી. એ તો દ્રોણાચલ પર્વતના સંતાન છે. 3 ભાઈઓ છે, એમાં એક પર્વતનું નામ ચરણાટ છે. ગોવર્ધનનાથજીના એક ભાઈનું નામ ચરણાટ પર્વત છે. એ પર્વત પુલત્સ્ય ઋષિ લઈને જતા હતા. મનમાં વિચાર આવ્યો કે હમણાં ઠાકોરજી અહીંયા લીલા કરવા પધારવાના છે. વજન વધાર્યો, ત્યાં બેસી ગયા. પુલત્સ્ય ઋષિને યાર વચન હતું કે જ્યાં મૂકો ત્યાંથી આગળ જઈશ નહીં. એટલે ગોવર્ધનનાથજીને બેસથી તો ગયા. પુલત્સ્ય ઋષિને ક્રોધ આવ્યો, શ્રાપ આપ્યો કે કળિયુગ આવતા આવતા તમે જીર્ણ થઈ જશો. દરરોજ અક્ષત જેટલા તમારું સ્વરૂપ, તમારું કદ ઘટતું જશે. એટલે ગોવર્ધનનાથજી જોવો બહુ મોટા હતા. પેલા 84 કોષની પરિક્રમા છે. હા, પણ એ ઠાકોરજી 7 કોષ કે 84 કોષ? 7 કોષ ગિરિરાજની, 84 તો વૈષ્ણવ, બીજું કંઈક છે. એ 7 કોષ એ ગિરિરાજી ઉપર સદુ પાંડે અને ધર્મદાસ, એમને ત્યાં એક નીરો નામની દીકરી હતી. એ નીરો નામની દીકરીને એમની એક ગાય, એ બંનેને માધ્યમ બનાવીને મહાપ્રભુજીની સામે, ગોવર્ધનનાથજી મહાપ્રભુજીની સામે, મહાપ્રભુજીને કોઈએ કીધું જ્યારે અવતાર થયો ત્યારે એવા સમયે કે આવું પણ ક્યાંક થઈ રહ્યું છે, ગાયની અંદરથી દૂધનો અભિષેક થઈ રહ્યો છે. એવા સમયે મહાપ્રભુજીના અંતરના નાદને સાંભળી અને પર્વતની અંદરથી એક પ્રકાશ ઉત્પન્ન થયો, જેનું નામ શ્રી ગોવર્ધનનાથજી છે. ને મહાપ્રભુજીને સૌથી પહેલાં બથ ભરીને એણે એમ કીધું કે આલે આ પુષ્ટિનો માર્ગ, આ પુષ્ટિનો દેવો, દીનતાનો માર્ગ, બ્રહ્મ સંબંધ આપો, શ્રી કૃષ્ણમ શરણમમ, આ મંત્ર આપી અને દુનિયાની અંદર લોકોને દીનતાના માર્ગે ઠાકોરજી સુધી પહોંચવામાં તમે માધ્યમ બનો. એ મહાપ્રભુજીને પણ પરમાત્માની સેવા એ કરીને જ એને સંસારમાં જવું નહોતું. હા, પણ એને પંઢરપુરના વિઠ્ઠલનાથ, હા, એટલે એક સંતાનનું નામ વિઠ્ઠલેશ. એ ભગવાને આજ્ઞા કરી કે તમારે લગ્ન ન કરો એમ ન હાલે, મારે તમારે ત્યાં જન્મવું છે, એટલે તમારે લગ્ન કરવા પડશે. એ આખી પરંપરા બહુ આગી છે. પુષ્ટિ સંપ્રદાયની અંદર પણ અષ્ટ સખાઓ ને એ બધી વાતો તમે માંડો તો મજા જ એવા કરે, હાકર છે. આ બધા સંતો, આ બધા સ્વામીઓ, સ્વામી એક એક કથા, એક એક વૈષ્ણવ, એક એક સંતની એના ચરિત્રને તમે ખોલો, એની અંદરથી ગાહાડી મોઢે નીકળે એમ છે. 7 દી હું 70 દી આકું તો હાલે એમ છે, ઘટતું જ નથી કાંઈ. એ શ્રી ગોવર્ધનનાથજીનું પ્રાગટ્ય થયું. 7 દિવસ સુધી સંવર્તક નામના મેઘથી ગોકુળને બચાવ્યું. એ ગોકુળને બચાવ્યા તો કોઈ ઘણા લોકો ભગવાને ઉપાડ્યો, ગોવર્ધન ઉપાડ્યો તો ભગવાને ઉપાડ્યા તો બધા પર્વતની નીચે વી ગયા. પર્વતની નીચે વી ગયા. એવા સમયે ભાગવતમાં શબ્દ લખ્યો છે ગળતઃ. હા, ગામડે રહેતા હોય એને ખબર હોય કે પાણો પડ્યો હોય, એ પાણાને તમે ખેંચો એટલે એ પાણો એમને સપાટ જમીન કરીને ન નીકળે. શું થાય? એ પાણો જ્યાં હોય ને ત્યાં ખાડો થાય ને. તો ઠાકોરજીએ જ્યારે ગોવર્ધનનાથજીને ધારણ કર્યા એવા સમયે ગર્ત થયો. ગર્ત એટલે ખાડો થયો. ઠાકોરજીએ બધાને કીધું કે હવે તમે બધા આની અંદર વી આવો. એ ગર્ત કરેલા ખાડાની અંદર 7 દિવસ સુધી શ્રી ગોવર્ધનનાથજીની નિશ્રામાં બધા વૈષ્ણવો રહ્યા. કોઈ સમય વૈષ્ણવને અહંકાર આવ્યો. ઠાકોરજીને કે હવે અમે ઉપાડીએ છીએ. ઠાકોરજીએ સેજમ તો આમ હાથ નીચો કર્યો, ત્યાં તો રાડ પડી ગઈ, કનૈયા લેજે. કે કનૈયા લેજે એમ કીધું. ભગવાને પાછો ધારણ કર્યો. બધું લીલાઓ પૂર્ણ થઈ. ઇન્દ્ર સ્તુતિ કરીને જતો રહ્યો. બધાને ખબર પડી ગઈ કે કૃષ્ણ તમે તો સામાન્ય નથી, ભગવાન છો. ભગવાનને બધી આમ મામા કરી નાખ્યું, હિપ્નોટિઝમ કરી નાખ્યું, ભૂલવાડી દીધું બધું. કારણ કે દાસ્ય ભાવ આપણને આખી દુનિયા પગે લાગતી હોય સારું લાગે, પણ આપણે ઘરે જઈને આપણા મા બાપ હાથ જોડતા કે હાલે જય શ્રી કૃષ્ણ, એ ખરાબ લાગે ને. એટલે ભગવાનને વિચાર આવ્યો કે મારે જે લીલા કરવી છે એ લીલા કરવામાં મારે આ બધું તો, એટલે ભગવાને પોતાના માયાથી બધું, બધા જશોદાજી પાસે જઈને કહેવા લાગે, જશોદા તમે રૂપાળા, નંદબાવા રૂપાળાના કાનડો કાળો કેમ થયો કાંઈ ખબર પડતી?
જશોદાજી કે ઈ અંધારિયામાં આવ્યો ને એટલે કાળો થયો. એરે માં અમારે 3 જન્મમાં અંધારિયામાં, એ કોઈ કાળા નથી. આ તારે સુધી ભાત નો આ આવી ગયું સુધી ભાત નું. હા, તમારે આ નવો જન્મ હતો કે નહીં? એવું નથી, પણ રાત હતી અને અંધારામાં આ કનૈયો પડકું ફરવાઈ ગયો, પથારીમાંથી પડી ગયો. અને અંધારાની માં જોઈ છે કોઈ? છોકરા હોય હુઈ જાય એમ કે અંધારાની માં આવશે. જોઈ આખા ગામમાંથી કોઈ નથી, પણ એમ કે અંધારાની માં આવશે. આપણે એનાથી જ બીજ જેને આપણે ભાડ્યા નથી. લાઈટ કેવી હોય આપણને ખબર નથી, પણ તારાનું આમ કરી જઈએ છીએ. જેને જોયા છીએ ને એનાથી આપણને બહુ ઓલું નથી થયું, નથી જોયા એનાથી બીક બહુ લાગે છે. એવી જ રીતના જેને જોઈએ છીએ એમાં બહુ પ્રેમ થતો નથી, જેનું સાંભળીએ છીએ એમાં બહુ પ્રેમ થાય છે. એટલે ઘણી જગ્યાએ પૂજવા યોગ્ય ન હોય એવા પૂજાઈ જતા હોય ને મા બાપ ભૂખ્યા મળતા હોય. હા, હાવું હારણ ટાણે ચા કોફી કે ન મળ્યું હોય. હા, પોતાનો હગો ભાઈ હોય તો એ ટાણે ન મળ્યું હોય, અને ક્યાં ને ક્યાં તકતીઓ લાગી ગઈ હોય મોટી મોટી. અમૃત ઘાયલ આપણો શાયર થયો, એણે સુંદર મજાનો એક શેર લખ્યો છે કે જેને નથી કાંઈ પેટ જેવું, હા, જેને નથી કાંઈ પેટ જેવું એને લોકો અન્નકોટ ધરાવે છે. શું કરે છે? જેને નથી પેટ એને શું કરે છે? અન્નકૂટ ધરાવે છે. અન્નકૂટ કહેવાય. ભગવાનને જમાડતા સમયે અન્નનો ઢગલો થઈ ગયો. જેને નથી કાંઈ પેટ જેવું એને લોકો અન્નકૂટ જમાડે છે, અને ભૂખ્યો જો આવે આંગણે તો એને કાઢી મૂકે છે. ભૂખ્યો જો આવે આંગણે તો એને કાઢી મૂકે છે. ભગવાને આપ્યું હોય તો, હા, ન હોય તો ઉપાધિ જ નથી, દેવાનું જ નથી કાંઈ. પણ જો ભગવાને આપ્યું હોય તો એકાદી કપડાની જોડ લઈ કોઈક ગરીબ બેન દીકરીને આપજો, જેનાથી એનું અંગ ઢંકાય. શું? જો આપ્યું હોય તો એકાદું વસ્ત્ર લઈ કોઈ ગરીબ માણસને આપજો, એના વડે એનું અંગ ઢંકાય. કારણ કે દ્વારિકા વાળાને ખપતો નથી કટકોય કફન માટે. દ્વારિકાધીશ ભગવાન ક્યાં મરવાનો? એને કફનની જરૂર નથી. આપો એને જેને જરૂર છે, જેને લાયક છે. હા, એક વખત હાશ નીકળી જશે. અંતરના આશીષ યાદ રાખજો. આપણી જવ બહુ જૂની વાત છે. હા, બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે આપણું, કે નવી પરણીને આવેલી પેલી સ્ત્રી અને સુંદર મજાને આમ સાજ સજી છે. આજની દીકરીઓ એટલી તૈયાર થાય, અને એ સમયની દીકરીઓ તો ચરિત્રવાન દીકરીઓ. હા, એટલે પહેર્યા હોય તો એને ઘરસોળા પહેર્યા હોય, અંદર આમ તુંય આડાવળી આટા મારતી હોય ને જરિયું સોટાડેલા હોય ને આમ એટલા તો આઘા રહેતા હોય. આ સુધી લાજનો ઘૂમટો તાણે હોય. હા, કપડાનો હોય કામ આખું વૃંદાલું ન પગ દેખાતું હોય. આજે પણ ક્ષત્રિયોના લગ્ન થાય ને, દરબારોની જાનમાં ગયા હોય ને ખબર હોય, ક્ષત્રિયની દીકરીઓના પગનો અંગૂઠો ન દેખાય. હા, કાંઈ એના શરીરનો એક અંગ ન દેખાય. એની હારે હોય બધા એને હલવા હકાવે. હા, એવી એક સ્ત્રી એક દીકરીના લગ્ન થાય, અને બે આહા કૃષ્ણ અને રૂક્ષ્મણીની જોડ જોઈ લો. બે આમ જોડ, એકને જોવો તો બીજાને ભૂલી જાઓ, બીજાને જોવો તો પહેલાને ભૂલી જાઓ. આવું રૂપાળું નવ દંપતી જોયું, અને આકાશમાં વિધાતા વિચારે છે, ઓહો કેવા વિધાતા એ કીધું કેવા સુંદર લાગે છે આ વરઘોડિયા. પણ બીજી ક્ષણે ધ્રાસકો પડ્યો કે ઓહો, આવી ભોળી બાઈ આ કેટલાય વર્ષોથી વાટ જોતી હતી પોતાના ભરતારની, અને એના ભાગ્ય તો જો પરિણાની પહેલી રાતે એને વિધવા થવાનું છે, એના ઘરવાળાને સર્પદંશ થવાનો છે. વિધાતા તો વિચારે છે કે આ બધું કેમ થાય. અને એ સ્ત્રી પરણીને આવી, પોખણા થયા, સાસુ નણંદ બધાએ સ્વાગત કર્યું, અને રાતનો અંધકાર થયો. નાની નણંદ ભાભીનો હાથ પકડી અને ઓરડામાં મૂકી આવી. ઓરડો શણગારેલો છે, અને ઓરડાની પાછળના ભાગની અંદર વાડો છે, અને વાડામાં ગરીબ માણસોનું વૃંદ રહે છે. અને એવા સમયે, રાતના સમયે ઓલો ભાઈ બજારે મિત્રો સાથે બેઠો છે. આ બાજુ ઓલી બાઈને કાંઈક કોક રોતું હોય એવો અવાજ આવ્યો. પોતાના ઓરડાનો દરવાજો ખોલ્યો પાછળ એને, તો જોયું એક સુવાવડી બાઈ સૂતી છે, બાજુમાં નાનું બાળક તાજું જન્મેલું છે,
અને આમ બારી ખુલ્લાનો અવાજ આવ્યો એટલે ઓલી બાઈ રડતા રડતા ઉપર જોવે છે કે ત્યાં તો જોઈ ગઈ. એટલે ઓલી બાઈને કીધું એલી બેન બારી બંધ નહીં કરી દેતી, મારી વાત સાંભળ. શું? બેન મેં આ બાળકને હજી જન્મ આપ્યો છે, અમે ગરીબ માણસ છીએ, અમારી પાસે ખાવાનું કાંઈ છે નહીં. હા મને મારી મા બહુ કાળી લાય લાગે. જેને ભૂખ વેઠી હોય એને ખબર હોય ભૂખ કેવી હોય. હા જેને ભૂખ, અત્યારે આ બધા વડકા ભરીને બાધે લડે એ લડવાનો સમય છે, કારણ કે તમે જોયું નથી આપણા ગૌઠાઓ કેમે કરીને અન્નની રક્ષા કરતા, લડતા નહીં. એટલે ભૂખની કિંમત એને ન સમજાય જેને કોઈ દી ભૂખ ન પાડી હોય, પણ જેને ક્યારેક ભૂખ્યા કાઢ્યા હોય એને ખબર છે.